મેં તમને અત્યાર સુધી અચળ આધારની રીત શીખવાડી દીધી છે। અચળ આધારની રીતમાં મેં તમને બે રીત સમજાવી છે। તમને ઝૂમ મીટિંગ દ્વારા પણ સમજાવી છે અને વિડીયો દ્વારા પણ સમજાવી છે। અચળ આધારની રીતમાં સૂત્ર હતું સિગ્મા પી છેદમાં P0 ગુણ્યા 100, એટલે કે અચળ આધારને સૂચકાંક પણ કહેવામાં આવે છે। અચળ આધારની રીતમાં બે મેથડ હતી કે પહેલી મેથડ તમને આધાર વર્ષ આપેલો હોય, એ તમારો જે આધાર વર્ષ આપેલો હોય એ આધાર વર્ષના આધારે તમારે શું કરવાની હતી, દાખલાની ગણતરી કરવાની હતી। જે પણ આપેલો હોય 2007નો આપ્યો હોય કે રકમમાં જે પણ ઉપર તમને ટેક્સ્ટબુકમાં કીધું હોય એના આધારે તમારે શું કરવાનો હતો, સૂચકાંક શોધવાનો હતો। બીજી મેથડ એવી હતી કે સરેરાશના આધારિત, એ તમે વિડીયોમાં જોઈ ગયા છો કે સરેરાશ આધારિત એટલે કે તમારે 2 કે 3 વર્ષના સરેરાશ આપ્યા હોય એનો સરવાળો કરી અને તમારે આધાર વર્ષ નક્કી કરવાનું હતું। આવી રીતે હું હવે તમને ત્રીજી મેથડ કરવાની છું, એટલે કે બીજો સૂત્ર આવે પણ મેથડ ત્રીજી। તમારું સૂત્ર હવે એનું એ જ છે, સૂત્ર બદલાતું નથી, પણ વસ્તુ તમને રકમમાં તમને ટેક્સ્ટ બુક્સમાં એવું કીધું હોય કે વસ્તુના આધારે ભાવનો સૂચકાંક તૈયાર કરો। જ્યારે તમને વસ્તુના આધારે ભાવનો સૂચકાંક તૈયાર કરવાનો કીધો હોય ત્યારે તમારે કયું સૂત્ર વાપરવાનું, તો કે તમારું સિગ્મા P1 છેદમાં P0 છેદમાં n ગુણ્યા 100, P1/P0 છેદમાં n ગુણ્યા 100। જ્યારે તમને વસ્તુઓનો ભાવ કીધો હોય, તમારી ટેક્સ્ટ બુક્સમાં જે સૂત્રોની યાદી છે એમાં શું છે કે n વસ્તુના ભાવનો સાપેક્ષ સૂચકાંક શોધવાનો હોય ત્યારે તમારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। હવે કેવી રીતે સૂત્રનો ઉપયોગ કરવાનો છે એ હું તમને સમજાવું છું કે તમારી ટેક્સ્ટ બુક્સમાં ઉદાહરણ નંબર બીજું છે, તમારી ટેક્સ્ટ બુક્સમાં ઉદાહરણ નંબર બીજું છે, એમાં જો તમને એવું લખેલું છે કે 6 ખોરાકી વસ્તુના ભાવ 2014 અને 2015માં એકમ દીઠ ભાવમાં નીચેના કોષ્ટકોમાં દર્શાવેલા છે। 2014માં વર્ષના આધાર તરીકે લઈ 2014ને વર્ષને આધાર વર્ષ તરીકે લઈ ખોરાકી વસ્તુના ભાવનો સૂચકાંક તૈયાર કરો। પછી એવું કીધું છે કે આ વસ્તુના ભાવના સમગ્ર રીતે ટકાવારીમાં વધારો થાય તે જણાવો। હવે તમને આવી રીતે કીધું છે કે જો આ વસ્તુ કહેવાય, વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો કીધો છે। આવી રીતે તમારે ટેક્સ્ટ બુક્સમાં રકમમાં જોવાનું। બેટા આમાં કેવું થશે કે તમે લોકોને સૂત્ર દાખલા તો બહુ સિમ્પલ લાગશે કે હા તો કેલ્સીમાં ગુણાકાર ને ભાગાકાર જ કરવાના છે, પણ શું થશે કે જ્યારે તમે દાખલાની ગણતરી કરવા બેસતા હશો ત્યારે દાખલાની ગણતરી કરવા બેસવામાં તમારે શું થઈ જશે કે આગળ પાછળ થઈ જશે, સૂત્ર ખબર નહીં પડે કે કયું વાપરવું। એટલે આ ખાસ ધ્યાન રાખજો। પહેલું તો ક્લિયર થઈ ગયું તમને કે રકમમાં તમને આધાર વર્ષ આપેલું હોય તો તમારે શું કરવાનું છે કે અચલ આધારિત રીતે શોધવાનું છે। બીજું, જ્યારે તમને દાખલામાં રકમમાં તમને એવી માહિતી આપી હોય કે વસ્તુના આધારિત ભાવનો સૂચકાંક શોધો, તો વસ્તુના આધારિત ભાવનો સૂચકાંક શોધવાનો કીધો છે તો તમારે આ સૂત્ર વાપરવાનું છે કે જે મેં અહીંયા લખેલું છે કે સિગ્મા P1 P0 ગુણ્યા 100/n, આવી રીતનું સૂત્ર લખેલું છે। જો ત્યાં ન દેખાતું હોય તો હું અહીંયા લખું છું, બરાબર? આવી રીતે તમારે સૂત્રનો વાપરવાનું છે। હવે અત્યારે હું તમને ઉદાહરણ નંબર 2 કરાવી રહી છું। જ્યારે આપણે ઝૂમ પર લાઈવ લેક્ચર લઈશું ત્યારે લાઈવ લેક્ચરમાં હું સ્વાધ્યાયમાં સેમ આવો સમ છે, હું સ્વાધ્યાયમાંથી પણ આ સમ કરાવવાની છું અને બીજું હોમવર્ક આપતી રહીશ તે તમારે હોમવર્ક પણ કરતું રહેવાનું છે। એટલે હવે સૌથી પહેલાં કહે છે કે તમારે વસ્તુ વર્ષ આપ્યા હોય તો વર્ષને ઓળખવાના કેવી રીતે, તો પહેલાં હું તમને વર્ષને ઓળખતા શીખવાડું છું કે અહીંયા ભાવને શું કહેવાશે, P। આ તમારે ખાસ યાદ રાખવાનું, ભાવને શું કહેવાશે, P। ભાવ એટલે પ્રાઇસને આપણે શોર્ટમાં લખી દઈશું P, ભાવ એટલે P। હવે ધારો કે મેં અહીંયા 2013 અને 2014 લખ્યું છે। હવે આ 2 વર્ષના પાર્ટ પાડેલા છે। હવે આ 2 વર્ષની કમ્પેરિઝન કરવા જઈએ, જોવા જઈએ તો આ બંને વર્ષમાં ચાલુ વર્ષ કયું કહેવાય તમારું, તો કે 2014 કહેવાય ચાલુ વર્ષ।
બરાબર। તો 2014 એ ચાલુ વર્ષ છે, તો 2013 શું થઈ ગયું? તમારું અગાઉનું વર્ષ। અગાઉનું વર્ષ એટલે કે ગયું વર્ષ તમારું થઈ ગયું આ, બરાબર। આ કયું વર્ષ થઈ ગયું? તમારું ગયું વર્ષ। અને આ ચાલુ વર્ષ। ફરીથી સમજાવું છું કે તમને મેં 2 વર્ષ લખ્યા હતા, 2014 અને 2013। હવે આ બંને વર્ષમાં તમારા માટેનું ચાલુ વર્ષ આ વર્ષ છે, બરાબર। તો તમારું ગયું વર્ષ કયું કહેવાશે? 2013। તો બંનેમાં ભાવ જ છે એટલે હું અહીંયા પી લખું છું ને અહીંયા પણ શું લખું છું? પી લખું છું, કારણ કે બંનેમાં શું છે? ભાવ છે। તો ચાલુ વર્ષમાં 1 લખાશે અને શું લખાશે? આધાર વર્ષ એટલે કે ગયું વર્ષ છે, અગાઉનું વર્ષ છે, એમાં 0 લખાશે। ફરીથી એકવાર બીજી રકમ આપું છું, બીજું આપું છું, એના આધારે તમે શું કરી શકો? યાદ રહી શકે। હવે તમારી જાતે તમે વિચારતા થઈ જશો। આ બંનેમાં ચાલુ વર્ષ તમારું 2016 અને 2015 એ તમારું કયું વર્ષ થઈ ગયું? અગાઉનું વર્ષ થઈ ગયું। અગાઉનું વર્ષ થઈ ગયું હોવાથી તો બંને ભાવ છે એટલે બંનેમાં પી લખી દો, પ્રાઇસ લખી દો। તો ચાલુ વર્ષને 1 લખાય અને અગાઉના વર્ષને 0 લખાય। તો હવે આપણે દાખલા ઉપર આવીએ છીએ। તમને અહીંયા શું કીધું હતું? 6 વસ્તુ, ખોરાકી વસ્તુના ભાવ શોધો। વસ્તુઓનું શોધવાનું કીધું હોય, વસ્તુનું શોધવાનું કીધું હોય તો તમારે સિગ્માવાળું આ સૂત્ર લગાવવાનું રહેશે। હવે ચલો, અહીંયા તમને રકમ આપેલી છે, વસ્તુ, એકમ, બરાબર। આ પણ અહીંયા રકમ આપેલી જશે, હું અહીંયા લખી દઉં છું, તમને રકમ ટેક્સ્ટ બુક્સમાં આપેલી જશે કે 25, 30, 375, 36, બરાબર। આ રકમ આપેલી છે, આટલી રકમ તમને આપેલી છે। હવે તમારા બંનેમાં ચાલુ વર્ષ કયું? તો કે આ ચાલુ વર્ષ કહેવાશે। તો બંને ભાવ જ છે, તો હું અહીંયા પી લખી દઉં બંનેમાં। ચાલુ વર્ષ આ 2015 છે, તો અહીંયા 1 લખું છું ને અહીંયા શું લખું? 0 મળી ગયું। હવે તમને ભાવનો સાપેક્ષ સૂચકાંક શોધવાનો કીધો તો શું સૂત્ર થશે? P1/P0 આ સૂત્ર થશે। અત્યારે અહીંયા પૂરતું તો તમને બધાને આવડે છે। P1 કેટલા છે? 28/25। તમારે શું કરવાનું છે? 28/25 કરો એટલે તમારે શું કરવાના? પોઈન્ટ પછીના 4 આંકડા લેવાના છે, કારણ કે આપણે ગુણ્યા 100 કરતા નથી। જો ગુણ્યા 100 કરીએ તો પોઈન્ટ પછીના કેટલા આંકડા લેવા પડે? 2 આંકડા લેવા પડે। જો ગુણ્યા 100 કરતા નથી એટલે પોઈન્ટ પછીના 4 આંકડા લેવાના છે। આ ખાસ યાદ રાખજો, બરાબર। ફરીથી બોલું છું કે જો હું 28/25 કરશો તો તમારે પોઈન્ટ પછીના 4 આંકડા લેવાના છે। આવું કેમ કરવાનું છે એ પ્રશ્ન મગજમાં થશે તો કે આપણે ગુણ્યા 100 કરતા નથી। જો ગુણ્યા 100 કરતા ન હોય તો પોઈન્ટ પછીના 4 આંકડા લેવાના। જો ગુણ્યા 100 કરીએ તો આપણે પોઈન્ટ પછીના 2 જ આંકડા લેવાના છે, બરાબર। એટલે અહીંયા આવશે 1.1200, બરાબર। એવી રીતે હું લખું છું 35/30 તો 1.6000, બરાબર। એવી રીતે તમારે આ બધામાં કરવાનું છે। 380/375 કેલ્સીમાં તમે કરશો એટલે તમારી ગણતરી આવી જશે। 40/36 500/440 300/265, બરાબર। સિમ્પલ જ છે પણ સૂત્ર યાદ રાખવાના છે। સૂત્ર એકબીજાની અંદર મિક્સ થઈ ના જાય એનું ધ્યાન રાખવાનું। અને પોઈન્ટ પછી 4 આંકડા લેવાના છે, કારણ કે આપણે 100 લીધા નથી। હવે આ બધાનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। તો આ બધાનો 1 2 3 4 5 6નો સરવાળો કરશો એટલે આટલો આવશે 6.6775। હવે આપણને એવું કીધું તું રકમમાં, જો અહીંયા બતાવું છું કે ખોરાકી વસ્તુના ભાવનો સામાન્ય સૂચકાંક શોધો। તો ખોરાકી વસ્તુના શોધતા હોય એટલે કે જો અહીંયા છે
કેટલી ખોરાકી હતી તમારી? 1 2 3 4 5 ને 6. 6 ખોરાકી વસ્તુઓના ભાવનો સામાન્ય સૂચકાંક. તો સૂચકાંકનું સૂત્ર શું હતું એમાં? સિગ્મા P1 P0 ગુણ્યા 100/n. તો તમારું કેટલા આવ્યા હતા? સિગ્મા P1 P0 કેટલા આવ્યા હતા? 6.6795. n બરાબર 6, કારણ કે અહીંયા તમને કેટલી વસ્તુ આપેલી હતી? 6 વસ્તુ આપેલી છે, એટલે 6 ગુણ્યા 100. આનું તમે બધું કેલ્સીમાં કરશો તો આનો જવાબ આવશે 111.33. આ ખોરાકનો શું થઈ ગયો? ખોરાકી વસ્તુઓનો સામાન્ય સૂચકાંક કેટલો આવ્યો તમારો? 111.33. બરાબર. હવે આપણને એવું કીધું હતું છેલ્લે અહીંયા કે આ ખોરાકી વસ્તુઓના ભાવનો સમગ્ર રીતે કેટલો વધારો થાય છે તે જણાવો. તો આપણને વધારો શોધવાનો કીધો તો, માટે ખોરાકી વસ્તુઓના સામાન્ય સૂચકાંકનો વધારો. જો આપણે આવો વધારો કીધો હોય તો કંઈ ગભરાવાનું નથી. બસ ખાલી આને 100માંથી શું કરી નાખવાના? માઇનસ કરી નાખવાના. એટલે આપણે જવાબ આવી જશે 11.33% જેટલો વધારો થયો. બરાબર. હવે જ્યારે આપણે ઝૂમ લાઈવ લેક્ચર લઈશું ત્યારે હું સ્વાધ્યાયનો સેમ આવો સમ કરાવીશ, એટલે તમને શું થઈ જશે? પાક્કી ખબર પડી જશે.